કાળા નાણાંને ધોળા કરવાનું મસમોટું મની લોન્ડરિંગ રેકેટ અને તેના તાર જોડાયા છે અમરેલીના લાઠી સુધી। અમદાવાદના એક સામાન્ય ઓફિસ બોય કિશન બથવારના ખાતામાં 254 કરોડ રૂપિયા જમા થતાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। ભવાની નામની રેટી આવું કૌભાંડ કર્યું છે તો આ બાબતે મેં મારા સેક્રેટરીને તમામ ડોક્યુમેન્ટો વેરીફાઈ કરવા માટેની સૂચના આપી છે। આ પેઢીએ જે કાંઈ ફ્રોડ કર્યું છે એ બાબતે અને એ આ યાર્ડનું લાયસન્સ ધરાવે છે તો આ લાયસન્સ ઇસ્યુ કરવાનો અધિકાર જિલ્લા રજિસ્ટ્રારશ્રીને છે। અમારા યાર્ડને લાયસન્સ ઇસ્યુ કરવાનો અધિકાર નથી અને એમના તમામ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને મારા સેક્રેટરીને સૂચના આપી છે આગળની કાર્યવાહી કરવા માટે। ચોંકાવનારી વિગત એ છે કે આ જ ઓફિસ બોયના નામે લાઠી માર્કેટિંગ યાર્ડમાં ભવાની એન્ટરપ્રાઇઝ જેવી પેઢી બનાવી લાયસન્સ મેળવાયું હતું। 2023થી 2024 દરમિયાન આર્થિક હેરાફેરી માટે યાર્ડનો ઉપયોગ થયો હોવાની આશંકા છે। લાઠી માર્કેટિંગ યાર્ડમાં ભવાની એન્ટરપ્રાઇઝ નામની પેઢી ભવાની શ્રી પ્રોપર્ટાઇઝ કિશનભાઈ ડાયાભાઈ બથવાર અમારા માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવે છે અને વર્ષ બાદ ભાડું એને ચૂકવેલ છે અને તેના તમામ દસ્તાવેજ એને રજૂ કરેલ છે। સને 2022-23માં લાયસન્સ લીધેલું હતું અને સને 2023-24માં પણ લાયસન્સ રિન્યૂ કરાવેલ હતું। ચાલુ વર્ષ એટલે કે 2025-26માં લાયસન્સ લીધેલ નથી અને તેના તમામ દસ્તાવેજ તથા ડોક્યુમેન્ટ એણે રજૂ કરેલ હતા અને આ લાયસન્સનો અધિકાર જિલ્લા રજિસ્ટર સરકારી મંડળી અમરેલી તરફથી આપવામાં આવેલ છે। યાર્ડના સત્તાધીશો હવે રજિસ્ટ્રાર પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, પણ સવાલ એ છે કે એક પટ્ટાવાળાના નામે કરોડોના વહીવટનો આ ખેલ કોણ ખેલી રહ્યું હતું? લાઠીથી અમદાવાદ સુધી ફેલાયેલા આ કૌભાંડના માસ્ટર માઇન્ડ કોણ? લાઠી યાર્ડથી અમદાવાદ સુધી કૌભાંડની કડી કોના ખિસ્સામાં ગઈ કરોડોની કમાણી? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।